નારાયણ વિદ્યા વિહારના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવાના એક પ્રયાસ રૂપે એનવીવી નોલેજ ચેમ્પિયનની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 650થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરી હતી। વર્તમાન સમયમાં શિક્ષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું મહત્વ વધતું જાય છે। આજે દરેક ક્ષેત્રના વિકાસ માટે જ્ઞાનની ક્ષિતિ જે વિદ્યાર્થીને વર્તમાન બાહ્ય સ્પર્ધાત્મક કસોટીઓ માટે પણ તૈયાર કરવા એ ખૂબ જરૂરી છે, જેથી તેને સ્પર્ધાત્મક પરીક્ષાનું મહત્વ સમજાય તે માટે તૈયાર થાય અને ભવિષ્યમાં કારકિર્દી અંગે સજાગ બની શકે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા બાળકો પાઠ્યપુસ્તક સિવાયનું વધારાનું જ્ઞાન મેળવે છે। સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થી તાર્કિક પ્રશ્નો ઉકેલવામાં સક્ષમ બને છે। તે માટે 2016થી નારાયણ વિદ્યા વિહાર ખાતે એનવીવી નોલેજ ચેમ્પિયનની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત જે સંપૂર્ણપણે પરીક્ષા સરકાર દ્વારા યોજાનાર પરીક્ષાને અનુરૂપ તમામ પદ્ધતિ પ્રમાણે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 650થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હતી। એનવીવી નોલેજ ચેમ્પિયન પરીક્ષા વિભાગ એ માટે તેમજ વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે બી વિભાગ એમ 2 વિભાગમાં અને ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ માટે યોજાઈ, જે અંગે શાળાના આચાર્ય ડૉક્ટર મહેશભાઈ ઠાકરે જણાવ્યું કે સૌથી વધુ ગુણ મેળવનાર 3 વિદ્યાર્થીઓને શાળાના વાર્ષિક ઉત્સવમાં પુરસ્કૃત કરવામાં આવશે। તેમજ વર્ષ 2025માં એનવીવી નોલેજ ચેમ્પિયન પરીક્ષામાં 115થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને આવતા શૈક્ષણિક વર્ષની ફીમાંથી મુક્તિ આપવામાં આવશે તથા પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને 11,000, દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને 7,000 અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને 5,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે, તેમજ તેમને ચેમ્પિયન ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે। નારાયણ વિદ્યા વિહારના પ્રયાસનું અન્ય शैक्षणिक संस्थाओं પણ अनुकरण करे ते आवश्यक है। मेरा नाम ध्वनि पुरानी है। मैं 9th से BSc में पढ़ती हूँ और हमारे स्कूल में आज एनवीवी नॉलेज चैम्पियनशिप एग्ज़ाम होती है, तो हम ये एग्ज़ाम हर साल कंडक्ट करते हैं। इससे जो बच्चे पार्टिसिपेट करते हैं जो एनवीवी नॉलेज चैम्पियनशिप में, उनको कोई भी एक्सटर्नल एग्ज़ाम या एंट्रेंस एग्ज़ाम या JEE नीट जो भी एक्सटर्नल एग्ज़ाम देनी होती है, उससे उन्हें बहुत फ़ायदे होते हैं, क्योंकि ये एग्ज़ाम हमें ऐसे प्रिपेयर कराती है जैसे हमें कोई भी एक्सटर्नल एग्ज़ाम देनी हो, जैसे कि JEE नीट मैंने कहा आपको, वो इजीली दे सकते हैं। वहाँ पे आपको डर नहीं लगेगा, क्योंकि जो फॉर्मेट हमें यहाँ पे एनवीवी नॉलेज चैम्पियनशिप में हमें देते हैं वही सेम फॉर्मेट वहाँ पे होता है, तो हम इजीली वो एग्ज़ाम को क्रैक कर सकते हैं। वो हमें बहुत हेल्पफुल है और ये एग्ज़ाम हर स्कूल में लेनी चाहिए, ताकि हर बच्चे को पता चले और हर बच्चा पहले से प्रिपेयर हो जाए। थैंक यू। મારું નામ શર્મા દીક્ષિત રાજેશ છે। હું નારાયણ વિદ્યા વિહારમાં ભણું છું અને આજે અમારા સ્કૂલમાં એનવીવી નોલેજ ચેમ્પિયનશિપ કરીને એક કોમ્પિટિટિવ એક્ઝામ થાય છે। આ એક્ઝામ આપવાથી અમને ખબર પડે છે કે અમે ઇન ફ્યુચર જે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છે લાઈક JEE, એમના માટે કેવી રીતના પ્રિપરેશન કરવી છે અને એમનાથી પરિચિત થઈએ છીએ અમે કે અમે કેવી રીતના આ એક્ઝામ આપવી। અને હું એવું કહીશ કે આ એક્ઝામ બધી સ્કૂલવાળાએ લેવી જોઈએ, કેમ કે એનાથી અમને જ ફાયદો થશે અને અમારી નોલેજ વધશે। અત્રેની નારાયણ વિદ્યા વિહાર સતત બાળકો માટે કામ કરતી હોય છે અને એમાંય અત્યારના સાંપ્રત સમયમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ચલણ વધ્યું છે, ત્યારે બાળકો એનાથી માહિતગાર થાય તે માટે એવી જ પરીક્ષા એટલે કે એમના ફોર્મ ભરવાથી લઈને એમની રિસિપ્ટ સુધીની તમામ પ્રક્રિયાઓ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી જ ગોઠવી એ જ રીતે આખી પરીક્ષા અત્રે લેવાય છે। છેલ્લા 8 વર્ષથી અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં આ વર્ષે 600 કરતાં વધારે બાળકોએ ભાગ લીધો છે, જેમાં જે બાળક 115 માર્ક લાવે તેને આખા વર્ષની શૈક્ષણિક ફી શિષ્યવૃત્તિ તરીકે માફ આપવામાં આવે છે। સાથે સાથે પ્રથમ ક્રમ, બીજો ક્રમ અને તૃતીય ક્રમ જે લાવે તેમને અનુક્રમે 11,000, 7,000 અને 5,000ના પુરસ્કાર આપવામાં આવે છે।